નશાના દુર્વ્યસન પર જાગૃતિ, અવેરનેસ ઓન ડ્રગ અબ્યુઝ સબસ્ટન્સીસ. બાંધકામ ક્ષેત્રમાં ઘણી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે અને એ જોવામાં આવ્યું છે કે તેમાંથી ઘણા બધા ગુટકા, સિગારેટ, બીડી, તમાકુ, જરદા, ખૈની અને દારૂ જેવો નશો કરતા પદાર્થોનું સેવન કરે છે. માણસો અનેક કારણોસર નશો કરે છે, પણ જ્યારે એકવાર આ ટેવ બની જાય છે તો તેની ખરાબ અસર પોતાના સ્વાસ્થ્ય, સહકાર્યકરો અને કુટુંબીજનોને ઝપેટમાં લઈ લે છે. સિગારેટ, તમાકુ, ગુટકા અને દારૂ જેવા પદાર્થોનો ઉપયોગ નશા માટે સૌથી વધુ થાય છે. શું તમે જાણો છો કે આ પદાર્થોના સેવનથી તમારા શરીર, કામ અને તમારી સાથે જોડાયેલા લોકો પર કેવી અસર થાય છે? સ્વાસ્થ્ય પર અસર. નશાકારક પદાર્થોના સેવનથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને હાનિ પહોંચે છે. આ નશાના પદાર્થો દ્વારા શરીરમાં પહોંચતા સેંકડો કેમિકલ્સ આપણા આંતરિક અંગો જેવા કે હૃદય, મગજ, ફેફસાં, લીવર વગેરેને બરાબર કામ નથી કરવા દેતા. આ કારણથી શરૂમાં ખાંસી, પેટનો દુખાવો, કબજિયાત જેવા રોગો અને આગળ જતા બ્રોન્કાઇટિસ, હોર્મોન અસંતુલન, ડિપ્રેશન, એન્ઝાયટી, કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો આપણે કરવો પડી શકે છે. કામ અને કામ કરવાની ક્ષમતા પર અસર. નશાયુક્ત પદાર્થોનું સેવન કર્યાના થોડા સમય સુધી તો આપણને સારું લાગી શકે છે, પણ નશાની અસર પૂરી થતાં જ થાક અનુભવાય છે અને તલપ લાગવા માંડે છે, જેથી આપણે વિચારવા, સમજવા અને નિર્ણય કરવાની ક્ષમતા પર અસર પડે છે. લાંબા સમયમાં આપણી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર પ્રભાવ પડે છે. સુરક્ષા પર અસર. નશો કરવાથી અને નશો કરીને કામ પર આવવાથી આપણે પોતાને અને સહકર્મચારીઓને નુકસાન પહોંચાડી શકીએ છીએ. ધૂમ્રપાન કરવાથી માત્ર આપણું નુકસાન નથી થતું, આસપાસ ઊભા રહેલા લોકોના ફેફસામાં તે ધુમાડો જઈને તેમને પણ હાનિ પહોંચાડે છે. નશો કરવાથી શરીરનું સંતુલન જતું રહી શકે છે અને પડી જવાનો ડર હંમેશા રહે છે. તેમાં ઈજા થવી, કોઈ અંગ તૂટી જવું અને જીવ જવાનું જોખમ થઈ શકે છે. તેનો પ્રભાવ જાણતા અજાણતા આપણા પરિવારો ઉપર પણ પડે છે. અમુક અન્ય સમસ્યાઓ. નશાને લીધે પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. વળી નોકરી જવાનો ભય રહે છે. આર્થિક અને કાયદાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે. આપણે શું કરવું જોઈએ? સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નશો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સહકર્મચારીઓને સાવચેત કરો. તેમને નશો છોડવામાં મદદ કરો. શું નશો છોડી શકાય છે? હા જી, નશાની ટેવને છોડાવી શકાય છે. તે માટે આ બાબતોનું ધ્યાન રાખો. ઘણીવાર નશાની આદત છોડાવવા માટે લોકો પોતાના પર વધારે ભરોસો કરે છે. તેનાથી થોડા દિવસોમાં ફરીથી નશો કરવા લાગે છે. પણ જો તમે દ્રઢ નિશ્ચય સાથે ડૉક્ટરી સલાહ, આત્મીયજનોનો ટેકો લો છો તો લત છોડવાની સંભાવના વધી જાય છે. બીજા લોકોને નશાયુક્ત પદાર્થોનું સેવન કરવાથી સાવધાન કરો. તેનાથી થનારી હાનિ વિશે લોકોને જણાવો. જો કોઈ નશો છોડવાની કોશિશ કરી રહ્યો હોય તો તેને સહકાર આપો. કોઈને જરૂર હોય તો નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ થવામાં મદદ કરો. તેમના ઉપચાર અને સમાધાન માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી મોબાઈલ નંબર 1800110031 પર તમે કોલ કરી શકો છો. તેનાથી તમને તરત જ સહાય મળી શકશે. કામદારો નાની ઉંમરે બાંધકામ સાઇટ પર કામ કરવાનું શરૂ કરે છે અને તે જ ઉંમરે તે આ ચીજોનું સેવન શરૂ કરે છે. તેને છોડાવી શકાય છે. ફક્ત તમારો નિશ્ચય અડગ હોવો જરૂરી છે.